હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને આ વિડીયોમાં બતાવીશ ભરપૂર ડ્રાયફ્રૂટ નાખીને બનાવેલો 100 માણસનો મહાપ્રસાદની રેસીપી। તો જો તમારે આ રેસીપી પરફેક્ટ માપ સાથે જોઈતી હોય તો આ વિડીયોને જુઓ એન્ડ સુધી અને આ વિડીયોને સ્કીપ ના કરી દેતા હો। તો મિત્રો, આ મહાપ્રસાદ બનાવવા માટે આપણે પહેલાં લઈશું 3 કિલો સૂજી, 12 લીટર દૂધ, 3 કિલો ખાંડ, 200 ગ્રામ કાજુ, 200 ગ્રામ સૂકી દ્રાક્ષ, 200 ગ્રામ બદામની કતરણ, 200 ગ્રામ પિસ્તાની કતરણ। પછી આપણે તે 12 લીટર દૂધને આ રીતે એક તપેલામાં ગરમ કરી લઈશું। તે મહાપ્રસાદનું દૂધ ગરમ થાય ત્યાં સુધી આપણે બીજી કઢાઈમાં 3 કિલો અમૂલનું ઘી લઈશું। જો તમારી પાસે અમૂલનું ઘી અવેલેબલ ના હોય તો તમે કોઈ પણ સારું શુદ્ધ ઘી લઈ શકો છો। પછી આપણું કઢાઈમાં ઘી ગરમ થઈ જાય એટલે આપણે તેમાં 3 કિલો સૂજી નાખીને આ રીતે મીડિયમ ફ્લેમ ઉપર શેકાવા દેવાનો છે। તો મિત્રો, આ સૂજી શેકતી વખતે તમારે એક ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે સગડાનો ફ્લેમ મીડિયમ રાખવાનો છે। જો વધુ પડતા તાપમાનથી તમે તેને શેકશો તો આ શીરો આપણો કારો થઈ જશે અને તેને ખાવામાં પણ મજા નહીં આવે। તો તમે આ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કે કઢાઈમાં સૂજી શેકાઈને તૈયાર થઈ ગયો છે। તો તમને એ કેવી રીતે ખબર પડશે? તો તમે જોઈ શકો છો કે સૂજી મસ્ત એવો બ્રાઉન કલરનો શેકાઈને તૈયાર થઈ ગયો છે। પછી આપણે તેમાં તે ગરમ દૂધને તેમાં એડ કરીશું। આ મહાપ્રસાદમાં તમારે આ રીતે દૂધને આપણે સારું ઉકાળીને પછી જ આ રીતે સૂજી શેકાઈ જાય પછી તેમાં એડ કરવાનું રહેશે। ઠંડુ દૂધ કોઈ દિવસ મહાપ્રસાદમાં નાખવાનું હોતું નથી। જો તમે મહાપ્રસાદ બનાવતી વખતે દૂધ ઠંડુ નાખશો તો સૂજી કાચો હોય તે રીતે ચીકાશ પકડી લેશે અને મહાપ્રસાદમાંથી ઘી પણ છૂટશે નહીં। તમે જોઈ શકો છો કે આપણા આ મહાપ્રસાદમાંથી દૂધ નાખ્યા પછી ઘી કેવું ઉપર આવી રહ્યું છે। આપણે તેને એકદમ મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે હલાવતા રહીશું। તો મિત્રો, તમારે અમારા જેવો સ્પેશિયલ મહાપ્રસાદ બનાવવો હોય તો દૂધનું માપ 1 કિલો સૂજીએ 4 લીટર દૂધ લેવાનું હોય છે અને આ મહાપ્રસાદમાં ખાંડનું માપ પણ સેમ રહેશે એટલે કે 1 કિલો સૂજીએ 1 કિલો ખાંડ લેવાની હોય છે। જો તમે ઓછું ગળ્યું ખાતા હોય તો 700 થી 800 ગ્રામ પણ ખાંડ લઈ શકો છો। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણા મહાપ્રસાદમાં આ રીતે ઘી છૂટી જાય એટલે આપણે તેમાં 3 કિલો ખાંડને એડ કરી દઈશું। આ મહાપ્રસાદમાં ખાંડ નાખ્યા પછી આપણે તેને આ રીતે મીડિયમ ફ્લેમ ઉપર થોડીવાર હલાવતા રહીશું જેથી કરીને ખાંડ નીચે ચોંટી ના જાય। પછી આપણે આ મહાપ્રસાદમાં ઇલાયચીનો પાવડર નાખીશું। આ મહાપ્રસાદમાં આશરે 50 ગ્રામ ઇલાયચીનો પાવડર નાખવાનો હોય છે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણો આ મહાપ્રસાદ ઓલરેડી બનીને તૈયાર થઈ ગયો છે। આપણે આ મહાપ્રસાદમાં ઉપરથી ડ્રાયફ્રૂટ નાખવાનું રહેશે। તો ડ્રાયફ્રૂટમાં મેં લીધું છે 200 ગ્રામ સૂકી દ્રાક્ષ, 200 ગ્રામ કાજુ, 200 ગ્રામ બદામની કતરણ અને 200 ગ્રામ પિસ્તાની કતરણ। તો આપણે તેને આ રીતે મહાપ્રસાદની ઉપર નાખી દઈશું। તો મિત્રો, આ મહાપ્રસાદ મેં 100 માણસના ઓર્ડર માટે બનાવ્યો હતો એટલે કે 100 માણસે અમે 3 કિલો સૂજીમાંથી મહાપ્રસાદ બનાવ્યો હતો। તમારે જો આનું વધુ કે ઓછું માપ જોઈતું હોય તો આ વિડીયોમાં કોમેન્ટ કરો જેથી કરીને હું તમને તેનું માપ મોકલી આપીશ। તો મિત્રો, તમને જો આ ભરપૂર ડ્રાયફ્રૂટથી બનાવેલા મહાપ્રસાદની રેસીપી પસંદ આવી હોય તો આ વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને આ રેસીપીનો વિડીયો શેર કરો તમારા મિત્રો સુધી।